નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના રામકુંડ ગૌશાળામાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ગાય માતાને ઘાસ તેમજ ઘૂઘરી ખવડાવી પૂર્ણનું ભાથું બાંધતા શ્રદ્ધાળુઓ। અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે ગૌશાળામાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા અને લીલું ઘાસ અને ઘૂઘરી ખવડાવી પૂર્ણનું ભાથું બાંધ્યું હતું। સૂર્યદેવનું મકર રાશિમાં ભ્રમણ એટલે મકર સંક્રાંતિ। આજના દિવસે દાન પુણ્ય સાથે પણ સંકળાવવામાં આવે છે। સૂર્યના રાશિ બદલાવાથી દર 2 મહિનામાં ઋતુ બદલાય છે। મકર સંક્રાંતિ એક ઋતુ પર્વ છે જે હેમંત અને શીત ઋતુનો સદીકાળ છે। એટલે હેમંત ઋતુ પૂર્ણ થયા પછી શીત ઋતુ શરૂ થાય છે, એટલે કે ઠંડીનું વાતાવરણ હોવાને કારણે આ દિવસે સૂર્ય પૂજા, ખીચડી અને તલ ગોળનું સેવન કરવાની પરંપરા છે। આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો ગૌ માતાનું પૂજન અર્ચન કરે છે, ગૌ માતાને ધાન્ય અર્પણ કરે છે। ત્યારે અંકલેશ્વરના રામકુંડ ગૌશાળા ખાતે શ્રદ્ધાળુએ ગાય માતાની પૂજા કરી ઘાસચારો તેમજ ઘૂઘરી ખવડાવ્યા હતા। આ પાવન અવસરે રામકુંડના મહંત દાસ ગંગાદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોને આશીર્વચન આપ્યા હતા। એચડીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। જય સિયારામ। આજે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિને દિવસે રામકુંડ તીર્થ ઉપર રામ જાનકી ગૌશાળામાં આજે અંકલેશ્વરના તમામ ગૌ ભક્તો ગૌ માતાને લીલો ચારો, ઘૂઘરી અને ગૌદાન કરીને ધન્યતા અનુભવી છે। આ મકર સંક્રાંતિ 2026ની 35 વર્ષ પછી આ મકર સંક્રાંતિ આવી છે કે આજે એકાદશી પણ છે, આજે માઘ મેળાનું પહેલું સ્નાન પણ છે અને લોકોએ ખૂબ ગૌદાન કરી અને ધન્યતા અનુભવી છે। બધાને જય સિયારામ, જય ગૌ માતા।